હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો લાસ્ટ વિડીયોમાં આપણે આની પહેલાં જે સેશન કર્યું હતું એમાં આપણે કેડનું જે ફર્સ્ટ ચેપ્ટર હતું એના આપણે અલગ જે ફંક્શનલ એરિયાઝ હતા બરાબર. ફાઇનલ જે ટોપિક લીધો હતો એ હતો કે કેડ વિશે આપણે જાણ્યું હતું, કેડના ડિઝાઇન પ્રોસીજર આપણે જોઈ હતી, કેડના અલગ અલગ કયા કયા યુનિટ્સ આપણે જોયા હતા, અને ફાઇનલ ટોપિક આપણે જોયો હતો કે કેડ જે કયા કયા એરિયાઝમાં તમે ફંક્શન કરી શકો બરાબર. તેમાં અલગ અલગ આપણે જોયા હતા ભાઈ કે જો મોડલિંગ માટે, પછી એનાલિસિસ માટે, પછી બરાબર, પછી ડિઝાઇનનું રિવ્યુ ને ઇવેલ્યુએશન તમારે કરવું હોય, ડ્રાફ્ટિંગ તમારે કરવું હોય, અને ફાઇનલી બીજા બધા જે ઘણા બધા જે છે બરાબર કે પાર્ટ ફેમિલી બનાવવા માટે કે જે ડેટાબેઝ છે એ બધા સ્ટોર થયેલા બધી ડિઝાઇન્સ એને બાયફોકેટ કરવા, એને ક્લાસિફાય કરવા, અલગ અલગ ડિસ્ટિંગ્વિશ કરવા એકબીજા સાથે બરાબર. એની માટે આપણે કેડનો યુઝ કરી શકીએ. હવે આ બધી જો ઇનકેસ તમે જો લાસ્ટ વિડીયો મિસ કરી દીધો તો આ વિડીયો જે છે એમાં એની લાસ્ટ 30 સેકન્ડ્સના જે પોર્શન છે એમાં હું એક લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર તમારી સ્ક્રીન ઉપર એક ટેબ આવી જશે, જેમાં એ ટેબ જે છે તમારે આ વિડીયો કરતાં જે પ્રીવિયસ સેશન હતું કેડનું એનો હશે, તેમાંથી તમે એને જોઈ શકો છો બરાબર. તો આજે આગળ વધીએ ને હવે નેક્સ્ટ આપણે જોવાનું છે કોમ્પ્યુટર ગ્રાફિક્સની અંદર કોઓર્ડિનેટ સિસ્ટમ્સ છે કઈ કઈ યુઝ થાય બરાબર. કોઓર્ડિનેટ સિસ્ટમ્સનું ઇમ્પોર્ટન્સ શું છે, મહત્વ શું છે, ને કોઓર્ડિનેટ સિસ્ટમ છે એ કઈ યુઝ થાય. હવે કોઓર્ડિનેટ સિસ્ટમ છે કોઈ પણ કોમ્પ્યુટર ગ્રાફિક્સ છે એમાં ખૂબ જ મોટો અગત્યનો ભાગ ભજવે છે બરોબર. હવે કોઓર્ડિનેટ્સ છે આપણને ખ્યાલ છે ક્યાંથી કે જે કહેવાય ને કે એક રીતે જો કોઓર્ડિનેટ્સ કોને કહે કે જે જ્યોમેટ્રીમાં આપણે જ્યારે ભણતા હોય ત્યારે આપણને ખ્યાલ હોય કે કોઈ પણ આપણે ગ્રાફ ડ્રો કરતા હોય બરોબર, તો એમાં આપણે કોઈ પણ પોઈન્ટને દર્શાવવા માટે આપણે શું કરીએ કે પોઈન્ટ આપણે એને માર્ક કહેવાય ને એને ડોટ કરીએ, અને પછી બ્રેકેટમાં આપણે એના કોઓર્ડિનેટ લખીએ બરોબર. કે એક્સ અક્ષિસ ઉપર એ બેઝિકલી શું બતાવે કે એક્સ અક્ષિસ ઉપર એ શું બતાવે છે બરોબર, કેટલો દૂર છે એક્સ એક્સિસ થી, અને કોમા કરીને વાય એક્સિસ થી કેટલો દૂર છે એ બરોબર. હવે આ જે છે એ બરોબર તમને અહીંયા ફિગરમાં તમને બતાવ્યું કે 0.2,3 બતાવેલું છે. તો આ તમારી એક્સ એક્સિસ છે, એક્સિસ છે તમારી આડી જે છે હોરિઝોન્ટલ છે, અને વર્ટિકલ છે એ તમારી વાય એક્સિસ છે ઊભી બરોબર. તો આ પોઈન્ટ જે છે એ 2,3 છે બરોબર. તો એ શું બતાવે છે કે આ જે સેન્ટર પોઈન્ટ છે જે તમને બતાવ્યું નથી, પણ તમારો સેન્ટર પોઈન્ટ છે ઓરિજિન તમારો 0,0 થાય બરોબર. તો આ પોઈન્ટ જે છે 0,0 ત્યાંથી આ પોઈન્ટ જે છે એ કેટલો આઘો છે બરોબર, એ તમે દર્શાવવાનું છે. તમે શેમાં દર્શાવશો અહીંયા કે આ પોઈન્ટ જે છે બરોબર એ પહેલા તો એક્સ એક્સિસ થી આ એક્સ એક્સિસ છે તમારી એનાથી કેટલો આઘો છે, અને વાય એક્સિસ છે એ એનાથી કેટલો આઘો છે બરોબર. તો અહીંયા તમે જુઓ તો એક્સ એક્સિસ થી કેટલો આઘો છે, જો આ જે તમારે માપવું હોય તો લેન્થ આની એક્સ એક્સિસ ના તો અહીંયાથી આ વાય એક્સિસ થી કેટલો આઘો છે 1 અને 2, એટલે 2 થયું 2,3. તો વાય એક્સિસ થી કેટલો આઘો છે 1, 2 અને 3, તો 2,3 થયું. કે એક્સ આ બેઝિકલી શું બતાવે કે આ પોઈન્ટ જે છે તમારો બરોબર એ એક્સ એક્સિસ થી 2 યુનિટ આઘો છે અને વાય એક્સિસ થી 3 યુનિટ આઘો છે બરોબર. તો આ તમારું ડિસ્ટન્સ તમને બતાવે આ પોઈન્ટનું કયો ને આ જે ઓરિજિન પોઈન્ટ છે 0,0 એના સંદર્ભમાં બરોબર. હવે 2 ડાયમેન્શનલ જ્યોમેટ્રી આપણે જોતી હોય બરોબર, 2 ડાયમેન્શનમાં જ્યોમેટ્રી આપણે જોતી હોય તેની માટે આપણે 2 રેફરન્સ ને એક્સિસ જોતા હોય, 2 રેફરન્સ એક્સિસ આપણે વાપરતા હોઈએ એક્સ અને વાય. હવે જો આપણે 3 ડાયમેન્શનલ આપણે 3 ડાયમેન્શન વાળી જ્યોમેટ્રી જોતી હોય તેની માટે આપણે ત્રીજી એક એક્સિસ તમારે એમાં ઉમેરવી પડે, એડ કરવી પડે, કે જેને આપણે ઝેડ એક્સિસ કહીએ બરોબર. હવે આપણે કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમ અલગ અલગ જોવાની છે. તો સૌથી પહેલી છે કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમ બરોબર. તો બેઝિક જ્યોમેટ્રી પ્રમાણે જો જોવા જઈએ તો કોઈ પણ એક સોલિડ પાર્ટ જે છે બરોબર એને અલગ અલગ પ્લેન્સમાં તમે ડિવાઈડ કરી શકો, એને અલગ અલગ પ્લેન્સમાં તમે વિભાજિત કરી શકો બરોબર. એ રીતે જો આપણે જોઈએ તો પ્લેન જે છે એ બેઝિકલી અલગ અલગ જે રેખાઓ છે બરોબર એનું કોમ્બિનેશન છે. અલગ અલગ રેખાઓનું કોમ્બિનેશન આપણે કરીએ તો એને એક પ્લેન કહેવાય બરોબર. આગળ લાઈન જે છે બરોબર એને તમે આપણે જોયું કે 2 એન્ડ પોઈન્ટ થી તમે દર્શાવી શકો. કોઈ પણ લાઈન જે છે એને શું કહે કે 2 એન્ડ પોઈન્ટ હોય, એક સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય ને એક એન્ડ પોઈન્ટ હોય. એક પોઈન્ટ જ્યાંથી ઉદ્ભવે અને એક પોઈન્ટ જાય ગળ્યાનો અંત થાય લાઈનનો બરોબર. તો એ 2 પોઈન્ટ તમે એને દર્શાવી શકો. હવે પોઈન્ટ જે છે બરોબર એ જ્યોમેટ્રિક કોઈ પણ જ્યોમેટ્રિક એલિમેન્ટનો સૌથી બેઝિક એલિમેન્ટ છે, સૌથી બેઝિક તત્વ છે કોઈ પણ જ્યોમેટ્રિક ડિઝાઇનનો બરોબર, પોઈન્ટ જે છે બરોબર. અને આ પોઈન્ટ તમારે દર્શાવવા માટે તમે કઈ રીતે દર્શાવી શકો કોઈ પણ કહેવાય ને કે કોઓર્ડિનેટ સિસ્ટમમાં કે એ કોઈ પણ પર્ટિક્યુલર અક્ષિસથી કેટલો આઘો છે એનાથી તમે દર્શાવી શકો. હવે કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમ છે બરોબર એમાં 3 બેઝિક અક્ષિસ તમે મૂળ અક્ષિસ તમે વાપરી શકો રેફરન્સ માટે, એક્સ, વાય અને ઝેડ
બરોબર. જો 3D હોય તો 2D હોય તો એમાં તમે x ને y વાપરો. જો થર્ડ ડાયમેન્શન તમારે વાપરવાનું હોય તો એમાં તમે એક વધારે એક્સિસ એડ કરો z. બરોબર. હવે કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમ છે એ કોમ્પ્યુટર ગ્રાફિક્સમાં બહુ પોપ્યુલર છે, સૌથી વધારે યુઝ થાય છે. બરોબર. કે જેમાં એક્સ વાય ને ઝેડ એક્સિસ છે ત્રણ છે એકબીજાને પરપેન્ડિક્યુલર 90 ડિગ્રીના અંશે હોય એકબીજાને. બરોબર. અને આનો બેઝિક ઉપયોગ શેની માટે થાય કે કોઈ પણ 3D ઓબ્જેક્ટ છે, બરોબર, એને દર્શાવવા માટે તમે આનો ઉપયોગ કરો. તમે ફિગરમાં જોઈ શકો કે એક્સ, આ તમારી એક્સ એક્સિસ છે, આ વાય એક્સિસ છે અને આ તમારી ઝેડ એક્સિસ છે. તો ત્રણ એક્સિસ છે એકબીજાને 90 ડિગ્રીના અંશે છે. અને આ પોઈન્ટ જે છે એ એક્સ વાય ઝેડ ત્રણ એ દર્શાવે છે કે એક્સ છે એ બેઝિક આ એક્સ એક્સિસ થી એક્સ અંતર આખું છે, વાય થી વાય અંતર આખું છે અને ઝેડ થી ઝેડ અંતર આખું છે. બરોબર. તો આ તમારી નેક્સ્ટ છે તમારી પોલાર કોઓર્ડિનેટ સિસ્ટમ. તો પોલાર કોઓર્ડિનેટ સિસ્ટમ છે શું કરે કે એક ઓરિજિન પોઈન્ટમાંથી, બરોબર, એક ડિસ્ટન્સ વાપરે, ડિસ્ટન્સનો ઉપયોગ કરે અને કોઈ પણ એક્સિસ ની સાથે એ પોઈન્ટ એ લાઈન છે, બરોબર, એ કેટલો અંશ બનાવે છે, કેટલો એંગલ બનાવે છે એનો ઉપયોગ કરે એને પોઈન્ટને દર્શાવવા માટે. બરોબર. તો કોઈ પણ પોઈન્ટ તમે સિલેક્ટ કરો પોલાર કોઓર્ડિનેટ સિસ્ટમમાં, બરોબર, તો પેલા શું માપે કે ઓરિજિન થી એનો ડિસ્ટન્સ કેટલું છે, ઓરિજિન થી કેટલો આગો છે એ. બરોબર. અને પછી કોઈ પણ એક અક્ષિસ લે એક્સ અથવા વાય, બરાબર, અથવા તો જો 2D હોય તો એક્સ અથવા વાય અને જો 3D હોય તો એક્સ વાય અથવા ઝેડ, ત્રણમાંથી કોઈ પણ એક અક્ષિસ સિલેક્ટ કરે ને એ પોઈન્ટ જે છે, બરોબર, એ પોઈન્ટ અને ઓરિજિન વચ્ચે એક લાઈન દોરે. બરોબર. એક લાઈન દોરે એટલે શું ખબર પડે સૌથી પહેલા તો કે ઈ ઓરિજિન પોઈન્ટ 0 થી ઈ પોઈન્ટ કેટલો આગો છે એ આપણને ખ્યાલ આવી જાય. ને બીજી વસ્તુ, કોઈ પણ અક્ષિસ સિલેક્ટ કરીને એ અક્ષિસ હતી એ કેટલો અંશ બનાવે છે, કેટલો એંગલ બનાવે છે એ તમને દર્શાવી શકે. એ રીતે તમારું જે પોલાર કોઓર્ડિનેટ સિસ્ટમ છે તમને ખબર પડે. તમે જો આ સપોઝ આ ફિગરની વાત કરો તમે તો આ પોઈન્ટ પી છે તમારો. બરોબર. તો પોલાર કોઓર્ડિનેટ સિસ્ટમમાં તમારે આની પોઝિશન મેળવવા માટે તમે શું કરો? સૌથી પહેલા તો તમે જુઓ કે ભાઈ આ જે પોઈન્ટ છે એ આ ઓરિજિન પોઈન્ટ સાથે કેટલો આગો છે. બરોબર. એની માટે તમે શું કરો? એ પોઈન્ટ થી ઓરિજિન સુધી તમે લાઈન ડ્રો કરો એટલે તમને એનું ડિસ્ટન્સ મળી જાય, લંબાઈ, એને તમે આર કહો. બરોબર. બીજું તમે કોઈ પણ એક આ બે એક્સિસ છે, સપોઝ આ 2D છે પોલાર કોઓર્ડિનેટ સિસ્ટમ, તો એમાં તમે કોઈ પણ બે માંથી કોઈ પણ એક અક્ષિસ સિલેક્ટ કરો. બરોબર. ને પછી એ અક્ષિસ સાથે એ કેટલો અંશ બનાવે છે એ તમે મેળવી લો. તો આ તમારો અંશ થઈ ગયો થીટા. તો આ બેઝિકલી આર અને થીટા બંનેનો ઉપયોગ કરે એ પોઈન્ટને દર્શાવવા માટે. બરોબર. એટલે જ્યોમેટ્રીનો આ પોલાર કોઓર્ડિનેટ સિસ્ટમમાં જ્યોમેટ્રીને દર્શાવવા માટે શેનો યુઝ થાય? એક તો ઓરિજિન થી ડિસ્ટન્સ કેટલું છે અને એંગલ કેટલો છે એનો ઉપયોગ થાય. બરોબર. હવે તમે આ તમારી તો 3D માં તમે વાત કરો, બરોબર, 3D પોલાર કોઓર્ડિનેટ સિસ્ટમ, તો આ તમારો પોઈન્ટ છે. તો શું કરે સૌથી પહેલા તો એના પેલા ઓરિજિન સાથે એનો લાઈન ડ્રો કરે એટલે એનો ડિસ્ટન્સ આર મળી ગયો. બરોબર. ને પછી અહીંયા આગળ 3D માં શું, જો વધારે તમારે એક્યુરેસી જોઈએ તો તમે 2D માં તમે શું કરતા, કોઈ પણ એક અક્ષિસનો ઉપયોગ કરતા અને એની સાથે એ પોઈન્ટ આ લાઈનનો એંગલ માપતા. 3D માં તમારે વધારે જોતી હોય એક્યુરેસી એટલે તમે શું કરો કે જે સૌથી પહેલા ડિસ્ટન્સ માપો, સેમ પોઈન્ટ થી ઓરિજિનનો ડિસ્ટન્સ માપો, ને પછી એકની બદલે 3 માંથી 2 એક્સિસ તમે સિલેક્ટ કરો, બધી એક્સિસ હતી કેટલો એંગલ બનાવે છે એ તમે મેળવો. બરોબર. તો અહીંયા આગળ તમે જો આ તમારી લાઈન આર જે છે, બરોબર, એટલે આર લેન્થ વાળી લાઈન એ એક તમને મળી ગઈ. ને પછી ઝેડ અને એક્સ એક્સિસ બંને સાથે આ લાઈન જે છે કેટલો અંશ બનાવે છે તમને બધા થીટા અને ફાઈ. તો આર કોમા થીટા કોમા ફાઈ, એનાથી તમે આ પોઈન્ટને દર્શાવી શકો 3D પોલાર કોઓર્ડિનેટ સિસ્ટમમાં. બરોબર. તો આ તમે પોલાર કોઓર્ડિનેટ સિસ્ટમ થઈ ગઈ. હવે જ્યોમેટ્રિક ટ્રાન્સફોર્મેશનની આપણે વાત કરીએ તો જ્યોમેટ્રિક ટ્રાન્સફોર્મેશન છે એ એક બહુ બેઝિક ટેકનિક છે CAD ગ્રાફિક સિસ્ટમની. બરોબર. કે જેમાં તમે કોઈ પણ જ્યોમેટ્રિક જે ફિગર અથવા તો ઓબ્જેક્ટ જે તમે બનાવ્યો છે, બરોબર, એની તમે કોઈ રીતે તમારે મોડિફાઈ કે એડિટ કરવું હોય તમે તો એ તમે આની મદદથી તમે જ્યોમેટ્રિક ટ્રાન્સફોર્મેશનની મદદથી તમે કરી શકો. બરોબર. હવે એક્ઝામ્પલ પ્રમાણે તમે જુઓ તો કોઈ પણ તમે સપોઝ ફિગર બનાવી હોય, તમે એક પર્ટિક્યુલર ફિગર તમે CADની કોઈ પણ એક સોફ્ટવેરમાં તમે બનાવી. હવે તમારે જરૂર શું પડી કે એને થોડાક અંશ સુધી, થોડાક એંગલે તમારે એને કહેવાય ને કે રોટેટ કરવી છે, ફેરવવી, બરોબર, ગોળ ફેરવવી છે. તો એની માટે તમારે જ્યોમેટ્રિક ટ્રાન્સફોર્મેશનનો ઉપયોગ કરવો પડે. અથવા તો જે CAD સોફ્ટવેર છે એ જ્યોમેટ્રિક ટ્રાન્સફોર્મેશનનો ઉપયોગ કરે એને રોટેટ કરવા માટે. બરોબર. હવે ઘણા કેસમાં એવું પણ થાય કે તમારે કોઈ પણ તમે ફિગર ડ્રો કરી છે, એ તમે ફિગર ડ્રો કર્યા પછી તમને ખ્યાલ આવે ભાઈ એ જે ફિગર છે તમને બહુ નાની લાગે છે. બરોબર. તેને તમારે જો મોટી કરવી હોય, ઝૂમ ઇન અથવા એનલાર્જ કરવી હોય, તેની માટે પણ તમારે જ્યોમેટ્રિક ટ્રાન્સફોર્મેશનનો ઉપયોગ કરવો પડે.
બરોબર. આ બધા જેટલા જે ડ્રોઈંગના મોડિફિકેશન છે, બરોબર, એની માટે તમારે જ્યોમેટ્રિક ટ્રાન્સફોર્મેશનનો કોઈ પણ રીતે તમારે ઉપયોગ કરવો પડે. હવે ટ્રાન્સફોર્મેશનની અલગ અલગ જે એપ્લિકેશન છે કે અલગ અલગ જે ઉપયોગ છે એ કયા કે સૌથી પહેલા તો કોઈ પણ ઓબ્જેક્ટ અથવા ડ્રોઈંગ છે, બરોબર, એની સાઇઝને મોટી કરવા અથવા નાની કરવા માટે યુઝ થાય. બીજું, કોઈ પણ પર્ટિક્યુલર એક અંશ અથવા એંગલે તમારે ઓબ્જેક્ટને રોટેટ કરવું હોય, ગોળ ફેરવવું હોય, તો એ તમે કરી શકો. ને ત્રીજું, કોઈ પણ ઓબ્જેક્ટ અથવા ડ્રોઈંગ છે એને તમારે એક લોકેશનથી લઈને બીજી લોકેશનમાં તમારે મૂવ કરવી હોય તો એની માટે પણ તમે એનો ઉપયોગ કરી શકો. બરોબર. હવે ટ્રાન્સફોર્મેશન વધારે ડિસ્કસ કરવું હોય તો તમારે થોડાક ફંડામેન્ટલી તમારે માહિતી મેળવી લેવી પડે ગ્રાફિક જ્યોમેટ્રી વિશે. બરોબર, કે ગ્રાફિક જ્યોમેટ્રી કોને કહેવાય. તો આમાં આ ગ્રાફિક જ્યોમેટ્રીમાં કયા કયા જે છે ઘટકો ઇન્ક્લુડ થાય, તો લાઇન, પોઈન્ટ, પ્લેન, કર્વ, ઓરિજિન અને કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમ, આટલી વસ્તુ છે એમાં ઇન્ક્લુડ થાય. હવે તમે જ્યારે પણ કોઈ CAD સોફ્ટવેર કે ગ્રાફિક મોડલિંગનો સોફ્ટવેર તમે જુઓ, બરોબર, તેમાં સ્પેશિયલ તમને આઇકોન આપેલા હોય, બરોબર, અથવા તો કમાન્ડ તમે આપેલો કે જેની મદદથી તમે જ્યોમેટ્રી બનાવી શકો, એને કંઈ ચેન્જીસ કરો તો એ ચેન્જીસ કરી શકો, એ બધું તમે કરી શકો. એની માટે તમને કોઈ પણ CAD સોફ્ટવેરમાં સ્પેસિફિક તમને આપેલા હોય. સપોઝ તમે AutoCAD વાત કરો, તમને ગયા વખતે જે AutoCAD CMD આવી હતી, એ AutoCADમાં તમે જુઓ તો એમાં તમને ટ્રીમ કરવાના, રિવેસ કરવાના, બરોબર, લાઇનના, એ પોઈન્ટના, કર્વના, આર્કના, સર્કલના બધાના તમને આઇકોન આપેલા હતા. એનો ઉપયોગ બેઝિકલી એની માટે થાય કોઈ પણ ડ્રોઈંગ તમારે ડ્રો કરવું છે કે એમાં કંઈ ચેન્જ કરવું છે, બરોબર, કે કાંઈ કહેવાય કટ કરવું છે, રોટેટ કરવું, કોઈ પણ વસ્તુ તમારે કરવી હોય તો એની માટે તમે આ આઇકોનનો કે કમાન્ડનો તમે યુઝ કરી શકો, એનો ઉપયોગ કરી શકો તમે. હવે જ્યોમેટ્રિક ટ્રાન્સફોર્મેશન છે એ CAD અથવા કોમ્પ્યુટર ગ્રાફિક્સની ખૂબ જ જરૂર કહેવાય ને યુઝફુલ ટેકનિક છે. એનો યુઝ ખૂબ જ વધારે થાય. તમને ખ્યાલ છે કોઈ પણ બેઝિક જે અલગ અલગ બેઝિક એલિમેન્ટ છે, બરોબર, એનો ઉપયોગ થાય એક ડ્રોઈંગ બનાવવા માટે. આપણે ઉપર જે વાત કરી, પોઈન્ટ, લાઇન, પ્લેન, કર્વ, ઓરિજિન ને કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમ, આ જે જો આપણે ગણીએ કે ભાઈ CADના આ જે અથવા ગ્રાફિક સિસ્ટમના કે CAD સોફ્ટવેરના બેઝિક ઘટકો છે આ, બરોબર. તો આ તમે ઘટકો તમે ધ્યાનથી જુઓ, તમને જો મગજમાં વિચારો તમને ખ્યાલ આવી જાય કે ભાઈ આ ઘટકો જો તમારી પાસે ન હોય તો તમે કોઈ પણ ફિગર ડ્રો ન કરી શકો, બરોબર. સપોઝ તમારી પાસે લાઇન જ ન હોય, લાઇનનો ફંક્શન હોય તો તમે લાઇન વગર તમે કોઈ પણ ફિગર ડ્રો નથી કરી શકો. કેમ કે કોઈ પણ ફિગરમાં જે સૌથી બેઝિક વસ્તુ આવે ને એ લાઇન આવે. પોઈન્ટ તો આવે જ, બરોબર, પોઈન્ટ તો આવે જ, પણ લાઇન પણ આવે. પોઈન્ટ અને લાઇન સૌથી બેઝિક ડ્રોઈંગના કમાન્ડ છે. જો તમે પછી એ કમાન્ડનો તમે કોઈ પણ ફિગર છે અથવા કોઈ પણ ડ્રોઈંગ છે તમે ડ્રો ન કરી શકો, કોઈ પણ ડિઝાઇન તમે ન બનાવી શકો, બરોબર. હવે સપોઝ તમે ડ્રોઈંગ બનાવીએ બેઝિક એલિમેન્ટ્સનો ઉપયોગ કરીને, બરોબર, બેઝિક ઘટકોનો ઉપયોગ કરીને તમે કોઈ પણ ડ્રોઈંગ બનાવ્યું, તેને તમારે ઘણી વાર એવું બને કે ભાઈ તમારે એડિટ કરવાની કે એમાં કંઈ મોડિફિકેશન કે ચેન્જ કરવાની તમારી જરૂર પડે, બરોબર. હવે કોઈ પણ લાઇન અથવા પોઈન્ટ જે હોય, બરોબર, તમે એમાં ફિગરમાં તમે જુઓ, ડ્રોઈંગમાં તમે જે બનાવ્યું છે CAD સોફ્ટવેરમાં, એમાં તમે જુઓ તો કોઈ પણ પોઈન્ટ કે લાઇન છે એ તમને કોઓર્ડિનેટથી તમને દર્શાવવામાં આવે. તમને ખ્યાલ છે એ વસ્તુ, બરોબર. કોઈ પણ પોઈન્ટ છે એ કોઓર્ડિનેટથી દર્શાવવામાં આવે. તમે સપોઝ મેં તમને વાત કરી કે CMD જ્યારે મેં તમને લેબ લીધી ત્યારે કોઈ પણ તમને ફિગર ડ્રો કરવા આપતો ત્યારે તમે શું આપતો, તમને સૌથી પહેલા સ્ટાર્ટિંગ પોઈન્ટ આપતો કે ભાઈ આ પોઈન્ટથી તમારે સ્ટાર્ટ કરવાનું છે. એટલે પહેલા તમે એ પોઈન્ટ લોકેટ કરો, પછી એ પોઈન્ટથી તમે સ્ટાર્ટ કરો ડ્રો કરવાનું, બરોબર. એટલે કોઈ પણ પોઈન્ટ લાઇન અથવા લાઇન છે અને એના કોઓર્ડિનેટથી દર્શાવવામાં આવે. હવે જો તમારે કાંઈ એડિટ કે કાંઈ મોડિફિકેશન કરવું હોય તો એની માટે તમારે થોડાક ગણિતિક તમારે કેલ્ક્યુલેશન કરવી પડે. મેથમેટિકલ કેલ્ક્યુલેશન કે ગણિતિક તમારે કહેવાય ને કે સમીકરણોનો ઉપયોગ કરીને તમારે ચેન્જીસ કરવા પડે, બરોબર. કે જેની મદદથી તમે શું કરો કે ભાઈ આ તમારા જૂના કોઓર્ડિનેટ છે સપોઝ, બરોબર. તમારી ફિગરને કોઈ પણ ફિગર છે ને તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારે ફેરવવું છે ડ્રોઈંગ એરિયામાં, બરોબર, CADના સોફ્ટવેરમાં. તો હવે તમે જે તમને ખ્યાલ છે કે ભાઈ કોઈ પણ ફિગર છે એના પોઈન્ટ જે છે એના કોઓર્ડિનેટથી દર્શાવવામાં આવે, બરોબર. હવે કોઓર્ડિનેટ જો ફિક્સ હોય, કોઈ પણ આખા ડ્રોઈંગ એરિયામાં કોઈ પણ 2 પોઈન્ટના કોઓર્ડિનેટ છે સેમ નથી હોવાના, બરોબર. સપોઝ તમે એક પોઈન્ટ સિલેક્ટ કર્યો 1,2, એ તમને મળી ગયો, બરોબર. હવે એ 1,2 છે તમને યાદ મળશે, બીજે ક્યાંય તમને જોવા નહીં મળે. એટલે કોઈ પણ 2 પોઈન્ટના કોઓર્ડિનેટ છે એ કાર્ટેશિયન કોઓર્ડિનેટ કે કોઈ પણ કોઓર્ડિનેટ સિસ્ટમમાં સેમ ન હોય, બરોબર, સરખા ન હોય. એટલે તમે સપોઝ તમે એ જૂનું ફિગર છે તમારે એક જગ્યાએ બીજી જગ્યાએ તમારે ફેરવવું છે, તો એ તમે ફેરવશો તો એ સાથે ફિગર તો ફરશે, સાથે એના કોઓર્ડિનેટ પણ ફરી જશે, ચેન્જ થઈ જશે, બરોબર. એના કોઓર્ડિનેટ પણ બદલાઈ જશે. તો એ બદલાવા માટે તમે
આ તમારા જૂના કોર્ડિનેટ છે જૂની ફિગરના. હવે તમે ચેન્જ કરો તો તમારે એના કોર્ડિનેટ જે નવા ફરી ગયા. એટલે તમારે જો નવા તમે મેળવવા હોય, નવા કોર્ડિનેટ્સ તમારે મેળવવા છે ડ્રોઈંગના, કે જેની તમે એને ફેરવી શકો, તેની માટે તમારે જૂના જે કોર્ડિનેટ છે એની સાથે કાંઈક તમારે મેથેમેટિકલ કેલ્ક્યુલેશન, ગણિતિક તમારે કેલ્ક્યુલેશન કરવા પડે, બરાબર, કે જેનાથી તમને નવા કોર્ડિનેટ કે નવા જે પોઈન્ટના છે એ તમને મળી શકે, બરાબર. એટલે બેઝિકલી ટ્રાન્સફોર્મેશન જો તમે કહો તો એક ટાઈપનું મેથેમેટિકલ કેલ્ક્યુલેશન જ છે, ગણિતિક કેલ્ક્યુલેશન છે, કે જેનો તમે યુઝ કરો જૂના કોર્ડિનેટમાંથી નવા કોર્ડિનેટ મેળવવા માટે, બરાબર. એનીમાંથી તમને કોઈ પણ ડ્રોઈંગ કે શેપને તમે જ્યોમેટ્રિકલી તમે કહેવાય ને કે મોડિફાય કે ચેન્જ કરી શકો, બરાબર. હવે જ્યોમેટ્રિક સ્પેસ પ્રમાણે તમે જોવા જાઓ, હવે ટ્રાન્સફોર્મેશનની આપણે જો વાત કરીએ કે એનું કયા ટાઈપના આવે, બરાબર, તો જો એક તો વર્ગીકરણ થાય કે એની ઉપર કે જ્યોમેટ્રિક સ્પેસ છે જે કઈ ટાઈપની છે એની ઉપરથી, બરાબર. હવે કોર્ડિનેટ પ્રમાણે તમે જોવા જાઓ તો કોઈ પણ પોઈન્ટના લોકેશન આપણે જો 2D માં કરવું હોય, 2D જ્યોમેટ્રીમાં, તેની માટે તમારે 2 પોઈન્ટ જોવે, એક્સ અને વાય, બરાબર. 2 ડાયમેન્શનલ સ્પેસમાં તમારે કોઈ પણ પોઈન્ટ તમારે દર્શાવવો હોય તેની માટે તમારે એક્સ અને વાય 2 પોઈન્ટ જોવે, કોઈ એક્સ અને વાય કોર્ડિનેટ 2 જોવે કોઈ પણ પોઈન્ટ દર્શાવવા માટે, તેને 2D જ્યોમેટ્રી કહેવાય. હવે સપોઝ તમારે 3 ડાયમેન્શનલ સ્પેસ છે, બરોબર, તેની માટે તમારે એક કોર્ડિનેટ વધારે એડ કરવો પડે, ઝેડ, એક્સ, વાય ને ઝેડ, પછી તમારે 3 કોર્ડિનેટ જોવે કોઈ પણ પોઈન્ટ દર્શાવવા માટે, આને 3D જ્યોમેટ્રી કહેવાય, બરોબર. તો આ પ્રમાણે 2D અને કઈ ટાઈપની જ્યોમેટ્રિક સ્પેસ છે, બરોબર, એની ઉપરથી તમે ટ્રાન્સફોર્મેશનને કઈ રીતે વર્ગીકરણ કરી શકો 2D અને 3D માં, બરોબર. 2D ટ્રાન્સફોર્મેશનમાં કઈ રીતે કે કોઈ પણ પોઈન્ટ છે અથવા કોઈ પણ લાઈન છે, બરોબર, એના 2 પોઈન્ટનો ઉપયોગ, 2 કોર્ડિનેટનો ઉપયોગ કરીને તમે એનું ટ્રાન્સફોર્મેશન કરો, 2D કોઈ પણ ઓબ્જેક્ટ, બરોબર. સપોઝ લાઈન છે કે સર્કલ છે કે પોઈન્ટ છે, બરોબર, કે ટ્રાયેંગલ છે, જે 2D છે, 2D શેપ હોય, બરોબર, 2 ડાયમેન્શનલ શેપ હોય, બરોબર, એનું તમે ટ્રાન્સફોર્મેશન કરવા માટે તમે જે ટેકનિક વાપરો એને 2D ટ્રાન્સફોર્મેશન કહેવાય. સપોઝ અહીંયા ફિગરમાં તમને આપેલું છે કે ભાઈ આ જે એક લાઈન છે 2 પોઈન્ટ વચ્ચે, બરોબર, એમાં સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, આ પોઈન્ટ છે એના કોર્ડિનેટ ક્યાં છે, x1 y1, અને જે એન્ડ પોઈન્ટ છે, જે અંતિમ બિંદુ છે એના કોર્ડિનેટ શું થયા, x2 y2, બરોબર. તો આ જે લાઈન છે એને જો તમારે મેટ્રિક્સના ફોર્મમાં લખવું હોય તો કઈ રીતે લખો, L બરાબર મેટ્રિક્સમાં x1 y1 x2 y2, આ તમારો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, આ તમારો અંતિમ પોઈન્ટ છે, બરોબર. હવે ટ્રાન્સફોર્મેશન તમે કરી નાખો, ચેન્જ તમે જગ્યા કરી નાખો, કોઈ પણ તમે ટ્રાન્સફોર્મેશન કરો, તમે ગોળ ફેરવો કે નાની કરો, મોટી કરો, ચેન્જ કરો, તમારે કોર્ડિનેટ ફરી જશે સ્ટાર્ટિંગ અને એન્ડ પોઈન્ટ બંનેના, બરોબર. તો ચેન્જ કરો પછી જે નવા કોર્ડિનેટ તમને લાઈનના મળશે એ કયા મળશે, x1 પ્રાઇમ y1 પ્રાઇમ, x2 પ્રાઇમ y2 પ્રાઇમ, બરોબર. આ જે ઉપર જે એપોસ્ટ્રોફીનો જે લેફ્ટ જે દેખાય છે તમને એ પ્રાઇમ કહેવાય, બરોબર. એટલે x1 પ્રાઇમ y1 પ્રાઇમ, x2 પ્રાઇમ y2 પ્રાઇમ, આવી રીતે નવા કોર્ડિનેટ તમને મળે, બરોબર. આ તમારું 2D ટ્રાન્સફોર્મેશન થઈ ગયું. હવે 3D ટ્રાન્સફોર્મેશન જે છે એ 2D જેવું જ તે પણ સિમ્પલ. 2D માં તમે 2 ડાયમેન્શનલ જે ફિગર છે એને તમે ટ્રાન્સફોર્મ અથવા એડિટ કરવા માટે તમે એનો ઉપયોગ કરો. 3D ટ્રાન્સફોર્મેશનનો ઉપયોગ તમે 3D ઓબ્જેક્ટ છે એટલે બરોબર, કે સ્ફિયર છે, બરોબર, ગોળો છે કે ક્યુબ છે તમારું, કે ક્યુબોઇડ છે, બરોબર, એ બધા 3D શેપ્સ છે એનો તમારે કહેવાય કે ચેન્જ કરવું હોય કે એનું મોડિફાય કરવું હોય, તેની માટે તમે જે મેથડ ઉપયોગ કરો એને કહેવાય 3D ટ્રાન્સફોર્મેશન, બરોબર. તો હવે કોઈ પણ પોઈન્ટ છે 3D સ્પેસમાં દર્શાવવામાં આવે, 3D સ્પેસમાં તમને કોઈ પણ બિંદુ તમને બતાવે તો એને એની ચેન્જ કરવા માટે તમારે મોડિફાય કરવા માટે તમારે 3D ટ્રાન્સફોર્મેશનનો ઉપયોગ કરવો પડે, બરોબર. તમે ફિગરમાં તમને બતાવેલું છે. આ સપોઝ આ તમારો પોઈન્ટ છે, તમને તમારા એમાં આ તમારી 3D સ્પેસ છે, x y અને z, બરોબર. એટલે આ પોઈન્ટને દર્શાવવા માટે તમે 2,3,5 x, y, z, એટલે x અક્ષિસથી 2 યુનિટ આખું છે, y થી 3 યુનિટ આખું છે અને z થી 5 યુનિટ આખું છે. ત્યાંથી એટલો પોઈન્ટ આગો છે તમારો. સેમ અહીંયા આગળ જો x, y ને z છે, એક લાઈન આપેલી છે AB, બરોબર. એ પોઈન્ટ છે એના એ બિંદુ છે, બરોબર, એના કોર્ડિનેટ ક્યાં છે, x1 y1 z1, અને B જે છે, બરોબર, એના કોર્ડિનેટ ક્યાં છે, x2 y2 z2, બરોબર. આ લેન્થ છે એની D છે. હવે આ જે લાઈન છે, બરોબર, એને તમારા મેટ્રિક્સના ફોર્મમાં દર્શાવી હોય AB લાઈનને, બરોબર, તો AB બરાબર L બરાબર x1 y1 z1 x2 y2 z2, બરોબર. આ 3D સ્પેસમાં તમે લાઈન દર્શાવી કહેવાય મેટ્રિક્સના ફોર્મમાં. હવે બીજું વર્ગીકરણ છે શેની ઉપર થાય કે કયા ટાઈપનું
ટાસ્ક તમારે કરવાનું છે, કયું મોડિફિકેશન તમારે કરવાનું છે, બરોબર? કે જે ડ્રોઈંગ છે તમારે એડિટ તમારે કરવાની છે તમને ખ્યાલ છે, પણ કયું એડિટિંગ કરવાનું છે, કયા ટાઈપનું કરવાનું છે, એની ઉપરથી તમે વર્ગીકરણ કરો, બરોબર? તો એમાં બેઝિક 4 રીત છે કે 4 મેથડ છે, બરોબર? ટ્રાન્સલેશન, સ્કેલિંગ, રોટેશન અને મિરર, બરોબર? હવે આ કઈ રીતે થઈ આપણે આગળ જોઈએ. સૌથી પહેલું છે ટ્રાન્સલેશન, બરોબર? તો ટ્રાન્સલેશનમાં કેવી રીતે ટ્રાન્સલેશનની મદદથી તમે કોઈ પણ પોઈન્ટ કે કોઈ પણ લાઈન છે, કોઈ પણ ફિગર છે, તમે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે મૂવ કરી શકો, બરોબર? એક જગ્યાએથી બીજી જગ્યાએ એને ફેરવી શકો. તો તમે જો આ ફિગરમાં તમને આપેલું છે કે આ જે છે, બરોબર, આની ઇનિશિયલ પોઝિશન છે, આ પોઈન્ટ પી ની પી જે એના જેના કોર્ડિનેટ છે 2D માં x, y, બરોબર? આ એની સ્ટાર્ટિંગમાં છે. હવે તમારે આ પોઈન્ટને અહીંયા સુધી લઈ જવું છે, તો તમે એની માટે તમે ટ્રાન્સલેશનનો ઉપયોગ કરો, જેની મદદથી તમને આ પોઈન્ટ પી પ્રાઇમ મળે, બરોબર? અને એના નવા કોર્ડિનેટ તમને મળે એક્સ પ્રાઇમ ને વાય પ્રાઇમ. આ તમે ટ્રાન્સલેશન કર્યું, તમે એની જગ્યા ફેરવી, આ પોઈન્ટથી આ પોઈન્ટ સુધી તમે લઈ ગયા એને, બરોબર? તો પી પોઈન્ટનું તમે ટ્રાન્સલેશન કરવું હોય તો એમાં તમે કઈ રીતે કરી શકો કે જે ઓરિજિનલ કોર્ડિનેટ હતા x, y, બરોબર, એમાં તમે ટ્રાન્સલેશનનું જે મેટ્રિક્સ છે, બરોબર, એને તમે એડ કરો. અને ટ્રાન્સલેશન મેટ્રિક્સ એટલે શું દર્શાવે કે એ બેઝિક શું બતાવે કે સપોઝ આ ફિગર આ ગ્રાફમાં તમે જો તો એક્સ તમે માપો તો આ તમારી એક્સ એક્સિસ છે, આ તમારી વાય એક્સિસ છે, બરોબર? તો આની રેફરન્સમાં તમે જો તો એક્સ થી 3 યુનિટ આગું છે અને વાય થી પણ 3 યુનિટ, એટલે 3,3 થયું, બરોબર? 3,3. આ પોઈન્ટ તમે જો તો આ પોઈન્ટ શું છે 6,6 છે, બરોબર? તમે જો આપ માપો જો 6,6 છે, બરોબર? એટલે x, y બરાબર કેટલું થયું 3,3 અને x પ્રાઇમ, y પ્રાઇમ બરાબર શું થયું 6,6. આ એની ઇનિશિયલ પોઝિશન છે 3,3 ને 6,6 છે એની ફાઇનલ પોઝિશન છે કે જ્યારે તમે એની ટ્રાન્સલેશન એનું ચેન્જ કરી જગ્યા ત્યારની, બરોબર? તો ટ્રાન્સલેશન કઈ રીતે કરો કે જે નવા કોર્ડિનેટ્સ છે, બરોબર, એનું મેટ્રિક્સ છે x, y નું, બરોબર, ઇનિશિયલ પોઈન્ટનું, એમાં તમે ટ્રાન્સલેશન મેટ્રિક્સ તમે એડ કરો. ટ્રાન્સલેશન મેટ્રિક્સમાં તમે એટલે બેઝિકલી એડ શું કરો, આ 3,3 છે, આ 6,6 છે, બરોબર? તો તમારે x માં 3 વેલ્યુ વધારવાની છે અને y માં 3 યુનિટની વેલ્યુ વધારવાની છે. તો x, y બરાબર p ના જૂના કોર્ડિનેટ, x પ્રાઇમ, y પ્રાઇમ એટલે p ના નવા કોર્ડિનેટ ને m, n એટલે ટ્રાન્સલેશન જે મેટ્રિક્સ છે એની વેલ્યુ, બરોબર? તો x પ્રાઇમ, y પ્રાઇમ બરાબર x, y વત્તા t, બરોબર? જે t છે તમારો ટ્રાન્સલેશન મેટ્રિક્સ m, n. આ કેસમાં 3,3 તમે એડ કરશો, કેમ કે આ 3 છે 3,3, આ 6,6, 3 થી તમારે 6 પાવું હોય તો 3 જોવે બંનેમાં. એટલે આ એક્ઝામ્પલની અંદર, આ ઉદાહરણની અંદર તમારે જે ટ્રાન્સલેશન મેટ્રિક્સ તમારું થયું એ થયું 3,3. 3,3 ની અંદર તમે ટ્રાન્સલેશન મેટ્રિક્સ 3,3 એડ કરો એટલે 6,6 થાય, બરોબર? તો આ રીતે તમે બેઝિક જે છે એ તમારી કહેવાય ને કે ફોર્મ્યુલા છે કે જેની મદદથી તમે ટ્રાન્સલેશન કરી શકો. બીજું છે સ્કેલિંગ, બરાબર? તો સ્કેલિંગમાં તમે શું કરો કે કોઈ પણ ડ્રોઈંગ જે છે એની સાઇઝ તમારે વધારવી કે ઘટાડવી હોય તો એનો તમે આવી રીતે સ્કેલિંગનો તમે ઉપયોગ કરો. એમાં તમે શું કરો કે જે ફાઇનલ કોર્ડિનેટ છે, બરોબર, છેલ્લા કોર્ડિનેટ એ તમારે જોતા છે, બરોબર, સ્કેલ કર્યા પછીના, તો એમાં તમે શું કરો કે જે ઇનિશિયલ કોર્ડિનેટ છે એ તમે લ્યો ને એની અંદર તમે સ્કેલિંગનો મેટ્રિક્સ છે, બરોબર, સ્કેલ કરવા માટેનો જે મેટ્રિક્સ છે એને તમે એનો ગુણાકાર કરો અંદર, બરોબર? સ્કેલિંગ મેટ્રિક્સ TS છે તમે શું કઈ રીતે બતાવે, SX0 0 SY, બરોબર, SXSY 0 0. હવે SX શું કહેવાય કે x દિશામાં કેટલું એનું સ્કેલ થાય છે, કેટલું વધે ઘટે છે, બરોબર, E. અને y જે છે એ તમે દર્શાવે કે y દિશામાં કેટલું વધે ઘટે છે. હવે જો તમારે નાનું કરવું હોય, બરોબર, હવે SX ને SY ની વેલ્યુ કઈ રીતે તમને દર્શાવી દો. તો જો તમારે કોઈ પણ ફિગર છે એને મોટી કરવી છે, સ્ટાર્ટિંગમાં નાની છે પછી તમે મોટી કરવી છે, તો SX ને SY બંનેની જે વેલ્યુ છે એ એક કરતા વધારે હોય છે, ને જો તમારે નાની કરવાની છે તો બંનેની વેલ્યુ છે જે એ 1 કરતા ઓછી છે, બરોબર? તો આ રીતે તમે કરો સ્કેલિંગ. નેક્સ્ટ છે તમારું રોટેશન, બરોબર? તો રોટેશનમાં તમે શું કરો કે કોઈ પણ ફિગર અથવા ડ્રોઈંગ છે એને તમારે ગોળ ફેરવવી છે કોઈ પણ એંગલે, તેની માટે તમે રોટેશન એંગલ જે છે તમારી પાસે હોય તો તમે એની મદદથી તમે એને રોટેટ કરી શકો ટ્રાન્સલેશન મેટ્રિક્સનો. હવે મોટા ભાગે રોટેશન એંગલ છે એ એન્ટી ક્લોકવાઇઝ દિશામાં જો તમારે ફેરવવું હોય કે જે ઘડિયાળની જે દિશા છે એની વિરુદ્ધ દિશામાં,
ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જો તમારે ફેરવવું હોય તો એંગલ તમે જે રોટેશન એંગલ તમે લ્યો એ તમે પોઝિટિવ લ્યો, બરોબર, એટલે પ્લસ લ્યો. અને જો તમારે ઘડિયાળની દિશામાં તમારે ફેરવવું હોય તો તમે એ એંગલને નેગેટિવ લ્યો, બરોબર, એ રીતે. તો જૂના કોર્ડિનેટ ફરીથી એક્સ પ્રાઇમ વાય પ્રાઇમ, સોરી નવા કોર્ડિનેટ એક્સ પ્રાઇમ વાય પ્રાઇમ, જૂના કોર્ડિનેટ એક્સ કોમા વાય. ટીઆર તમારું થશે રોટેશન મેટ્રિક્સ. આમાં તમે શું કરો, સ્કેલિંગની જેમ જ ત્યાં નવા કોર્ડિનેટ મેળવવા માટે જૂના કોર્ડિનેટની અંદર ટ્રાન્સલેશન મેટ્રિક્સ તમે મલ્ટીપ્લાય કરો, ગુણાકાર કરો એનો, બરોબર. જે ટ્રાન્સલેશન મેટ્રિક્સ છે કેવું થશે, ટીઆર બરાબર કોસ થીટા સાઇન થીટા માઇનસ સાઇન થીટા કોસ થીટા, બરોબર. આ તમારું રોટેશન માટેનું મેટ્રિક્સ થયું, બરોબર. આ થીટાની જગ્યાએ તમે જે એંગલ તમારે રોટેશન એંગલ રાખવાનો એ તમે લઈ લો, બરોબર. હવે તમે નક્કી કરો ભાઈ કે એન્ટી ક્લોકવાઇઝ છે કે ક્લોકવાઇઝ. જો એન્ટી ક્લોકવાઇઝ હોય તો પ્લસ લ્યો એંગલને, અને ક્લોકવાઇઝ હોય તો માઇનસ લ્યો, બરોબર. એ રીતે આ રીતે તમે ટ્રાન્સલેશન તમે રોટેશન કરી શકો. ચોથું છે તમારું મિરર, બરોબર. હવે સપોઝ તમારે કોઈ પણ એક પર્ટિક્યુલર તમે શેપ ડ્રો કર્યો, બરોબર. હવે એ શેપ ડ્રો કરીને તમને ખ્યાલ આવ્યો કે મારે એવો સેમ શેપ પણ મિરર ઇમેજ તમારે જોતી છે, બરોબર. તમારે એનું જે કહેવાય ને કે પ્રતિબિંબ તમારે જોતું છે, તો એના માટે તમે શું કરો કે શેપ તમે ડ્રો કરો. હવે ક્યાં આગળ તમારે રિફ્લેક્શન તમારે જોતું છે, પ્રતિબિંબ જોતું છે, એમાં એની ત્યાં આગળ તમે એક બેઝિકલી રેફરન્સ લાઈન ડ્રો કરો, બરોબર. અથવા તો રેફરન્સ લાઈન તમે મગજમાં નક્કી કરો. પછી રેફરન્સ લાઈનને સંદર્ભમાં રાખીને તમે એ જે શેપ જે તમારું ઓરિજિનલ છે એની તમે પ્રતિબિંબ અથવા મિરર ઇમેજ તમે રિફ્લેક્શન તમે મેળવી શકો, બરોબર. એ કઈ રીતે મેળવો, તમે કોઈ પણ ડ્રોઈંગને 180 ડિગ્રી કોઈ પણ એક લાઈનને રેફરન્સ રાખીને, લાઈનને કહેવાય ને કે રેફરન્સ રાખીને કોઈ પણ ફિગરને તમે 180 ડિગ્રી ફેરવી નાખો, બરોબર, તે એને મિરર કહેવાય, બરોબર. આ ટાઈપનું એકદમ સ્પેશિયલ રોટેશન થઈ ગયું, બરોબર. તો મિરર માટેનું જે ટ્રાન્સફોર્મેશન મેટ્રિક્સ છે એ કેવું થાય, TM બરાબર 1 0 0 -1, બરોબર. એ રીતે તમે મેળવી શકો. જો જનરલ મેટ્રિક્સ છે મિરર માટેનું એ કેવું છે, જો આ તો ટ્રાન્સફોર્મેશન મેટ્રિક્સ છે. જનરલ મેટ્રિક્સ તમે મિરર માટેનું કયો તો +or -1 0 0 +or -1. આ બેઝિકલી ત્યાં તમે એ આધાર રાખે કે ભાઈ તમારે તમારી ફિગર જમણી બાજુ છે તમારે ડાબે લેવી છે કે ડાબી બાજુ છે તમારે જમણી લેવી છે, ઉપર છે તમારે નીચે લેવી છે કે નીચે તમારે ઉપર લેવી છે, એની ઉપર જે છે તમારું ટ્રાન્સફોર્મેશન મેટ્રિક્સ તમે બનાવી શકો, બરોબર. હવે 2D ટ્રાન્સફોર્મેશનની આપણે વાત કરીએ તો આપણે ઘણી બધી ટેકનિક અલગ અલગ જોઈ કે ટ્રાન્સફોર્મેશન આની પહેલાના ટોપિકમાં, કે જેમાં તમે સાઇઝ ને શેપ છે ડ્રોઈંગ તમે બદલી શકો. અને ટ્રાન્સફોર્મેશનથી તમે કોઈ પણ ફિગરની તમે જગ્યા પણ ચેન્જ કરી શકો, બરોબર. અને પણ આ જે છે એકચ્યુઅલ પ્રેક્ટિસમાં જો તમે જોવા જાવ તો કોઈ પણ ટ્રાન્સફોર્મેશન છે એ સિંગ્યુલર તમારે કરવાનું ન હોય, તમારે એક સાથે તમે વધારે જ કરો, બરોબર. કોમ્બિનેશનમાં તમે ટ્રાન્સફોર્મેશન બેઝિકલી કરતા હો, બરોબર. જેમ કે તમારે કોઈ પણ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ છે તમારે એની સાઇઝ પણ વધારવી છે અને જગ્યા પણ ફેરવવી છે, બરોબર. તો બંનેનું કોમ્બિનેશન તમે કરતા હો. આવી રીતે સિંગ્યુલર કે એક જ ટ્રાન્સફોર્મેશન સિંગલ તમારે કરવાનું એ એના કેસીસ તો બહુ ઓછા આવે. મોટા ભાગે તમારે એક કરતા વધારે જે ટ્રાન્સફોર્મેશન છે બધાનું કોમ્બિનેશન કરવાનું, કે તમારે ભાઈ કહેવાય ને કે જગ્યા ફેરવવાની છે, મોટું કરવાનું છે અને મિરર ઇમેજ કરવાનું છે, બરોબર, પ્રતિબિંબ મેળવવાનું છે. એ રીતે 2 કે 3 કે એથી વધારે તમારે ટ્રાન્સફોર્મેશન બેઝિકલી તમારે કરવાનું હોય એવા કેસીસ છે તમારી પાસે વધારે આવે, બરોબર. તેની માટે તમારે એક હોમોજીનિયસ કોઓર્ડિનેટ મેટ્રિક્સ તમારે બનાવવું પડે, કે જે બેઝિકલી કેવું હોય કે એક કરતા વધારે જે ટ્રાન્સફોર્મેશન જે છે, બરોબર, એ બધાનું કહેવાય કોમ્બિનેશન બનાવી નાખે, કે એને બધાને કેલ્ક્યુલેશન કરીને ફરી પછી જે બેઝિક જે છે તમારા જૂના ઇનિશિયલ કોઓર્ડિનેટ એમાં એને એની સાથે કેલ્ક્યુલેશન કરીને પછી તમને આખું જે ત્રણેય જે એક કરતા વધારે ટ્રાન્સફોર્મેશન છે એ બધા એક સાથે તમને કરીને આપી દે, બરોબર. ઘણી વાર તમારે એવું જોઈએ ભાઈ કે 2x2 મેટ્રિસિસ છે એ 2D ઇન્ફોર્મેશન ટ્રાન્સફોર્મેશન માટે યુઝ થાય. સપોઝ કોઈ લાઈન તમારે દર્શાવી છે, બરોબર, તો એમાં મેટ્રિક્સ તમે યુઝ કરી કયું કરો 2x2, બરોબર. એટલે 2 ઊભા ને 2 આડા એ રીતે. તો એ રીતે ઘણી વાર એવું કે એક કરતા વધારે ટ્રાન્સફોર્મેશન તમારે કરવું હોય કમાન્ડ, તો એ તમારે એક કરો તો તમને અઘરું પડે, કે તમારે ભાઈ પહેલાં તમે રોટેશન કરો પછી તમે ટ્રાન્સલેશન કરો, એ તમને અઘરું પડી જાય. તો બંને કોમ્બાઈન તમે કરીને કરો તો જલ્દી થઈ જાય ને ઇઝીલી થઈ જાય. તેની માટે તમે હોમોજીનિયસ કોઓર્ડિનેટ સિસ્ટમ તમે
2D માં પણ યુઝ કરી શકો અને 3D માં પણ યુઝ કરી શકો, જેમાં 3x3 મેટ્રિક્સ તમે યુઝ કરતા હો. તો હવે આપણે 2D ના બધા ટ્રાન્સલેશનના, મિરરના, રોટેશનના, સ્કેલિંગના બધા મેટ્રિક્સ જોયા. હવે આપણે 3D માટે જોઈએ કે 3D માં આપણે કયા ટાઈપના મેટ્રિક્સ છે આની માટે સેમ માટે યુઝ કરી શકીએ. તો ટ્રાન્સલેશનની વાત કરીએ તો x પ્રાઇમ y પ્રાઇમ 1 તમારે જોતું છે, બરોબર. તો આ તમારું ઓરિજિનલ મેટ્રિક્સ થયું xy1 ને સર ટ્રાન્સલેશન મેટ્રિક્સ તમારું થયું 10tx 01ty 001. tx એ તમારું x દિશામાં કેટલું ફરે છે ઈ, ty છે તમારું y દિશામાં કેટલું ફરે છે એ, બરોબર. તો p પ્રાઇમ બરાબર tt ગુણ્યા p. તો p પ્રાઇમ તમારું જૂના કોઓર્ડિનેટનું નવા કોઓર્ડિનેટનું મેટ્રિક્સ, p થશે તમારું જૂના કોઓર્ડિનેટનું મેટ્રિક્સ ને tt થશે તમારું ટ્રાન્સલેશન મેટ્રિક્સ. રોટેશનની વાત કરીએ તો x પ્રાઇમ y પ્રાઇમ 1 આ તમારું નવા કોઓર્ડિનેટ છે. તેમાં તમે જૂના કોઓર્ડિનેટની અંદર તમે cos θ sin θ 0 માઇનસ sin θ cos θ 0 0 0 1 નો ગુણાકાર કરો. સ્કેલિંગ માટે તો શું કરો, x પ્રાઇમ y પ્રાઇમ 1 તમારે જોતા છે તો x1 ની અંદર તમે sx 0 0 0 sy 0 0 0 1 નો ગુણાકાર કરો. આ તમારું સ્કેલિંગ થઈ ગયું. હવે મિરરની તમે વાત કરી રિફ્લેક્શનની, તો x પ્રાઇમ y પ્રાઇમ 1 તમારે મેળવવા છે તો એમાં તમે xy1 ની અંદર ab0 cd0 અને 0 0 1 એની તમે ગુણાકાર. હવે ABCD જે છે એ તમારા સ્કેલિંગ માટે, મિરર માટે તમારા અલગ અલગ પોઈન્ટ્સ છે, બરોબર, જે તમે યુઝ કરતા હો મિરરિંગ માટે. અને ABCD ની વેલ્યુ છે એ વેલ્યુ કઈ રીતે મેળવવું એ ડિપેન્ડ કરે છે એની ઉપર કે કઈ જે તમારો મિરર જ્યાંથી તમે પ્રતિબિંબ જોતું છે જે લાઈનને રેફરન્સ રાખીને, બરોબર, એ મિરરને રેફરન્સ લાઈનની મિરર કઈ મિરર માટેની રેફરન્સ લાઈન કઈ છે. સપોઝ તમારે x એક્સિસની ને સંદર્ભમાં રેફરન્સમાં રાખીને તમારે મિરર કરવું હોય તો ABCD ની વેલ્યુ કેટલી થાય 1 0 0 -1. એટલે અહીંયા આગળ 1 0 0 -1 તમે લખી નાખો એટલે x એક્સિસ ની રેફરન્સમાં રાખીને મિરર કરે, પ્રતિબિંબ કરે. તો y એક્સિસ ને રેફરન્સમાં રાખીને તમારે પ્રતિબિંબ કરવું હોય તો ABCD માં આવશે -1 0 0 1, બરોબર, એ રીતે. અને જો y બરાબર x ની લાઈન છે, બરોબર, કોઈ એક લાઈન છે y બરાબર x ની, તો એમાં તમને ABCD ની વેલ્યુ કેટલી મળશે 0 1 1 0, બરોબર. તો આ અલગ અલગ જે છે એ તમને આના દાખલા પણ તમને પૂછાશે, બરોબર, ટ્રાન્સફોર્મેશનના દાખલા આવશે તમારે. તો આ તમારે ધ્યાન રાખવાનું છે કે જો તમને x એક્સિસ કીધું હોય તો આ તમારે યુઝ કરવાનું, y એક્સિસ કીધું હોય તો આ મેટ્રિક્સ યુઝ કરવાનું, ને y બરાબર x કીધું હોય લાઈન તો એની માટે તમે આ મેટ્રિક્સનો ઉપયોગ કરી શકો. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જે અહીંયા આગળ જે થિયરી પોર્શન છે આ ચેપ્ટરનું, બરોબર, એ તમારું પૂરું થાય છે. નેક્સ્ટ સેશન છે એમાં આપણે દાખલા ગણીશું. મેં તમને દાખલા હું કરાવીશ, થોડા ઘણા સમજાવીશ અને તમને કરાવીશ પણ. હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ સુધી. એમને કહેજો કે આ વિડીયોને લાઇક કરે અને એમને કહેજો સબસ્ક્રાઇબ કરજો ન કર્યું હોય તો. જો કે આ વિડીયો ડાઉટ થઈ ગયો વિડીયોમાં તો તમે મને જે કોમેન્ટ સેક્શનમાં તમે લખીને જાણ કરી શકો છો. ને ફાઇનલી કહીશ તમને ફરીથી દર વખતની જેમ વિડીયોમાં કહીશ કે ભાઈ કોરોના વાયરસની મહામારી છે જે ગઈ નથી આપણા વાતાવરણમાંથી. ભલે રસીકરણમાં આવી ગયો 16 જાન્યુઆરીથી શરૂ થવાનું છે, પણ છતાં રસીકરણ મળ્યા પછી પણ આપણે આપણું જે સેફટી જે છે એની સાથે કાંઈ પણ જાતના કોમ્પ્રોમાઇઝ નથી કરવાના. તે એક તો રસીકરણ મળ્યા પછી પણ ઘરની બહાર નીકળો તો માસ્ક કરીને નીકળજો, સેનિટાઇઝર બોટલ સાથે રાખજો, સેનિટાઇઝર તમારી કોન્સ્ટન્ટલી યુઝ કર્યા કરજો. ઘરમાં આવો તો સાબુને પાણીથી હાથ ધોયો તમારા, બાકી ગરમ ખોરાક લેજો, ગરમ પાણી પીજો, ઠંડો ખોરાક ટાળજો. તમારી ઇમ્યુનિટી વધે તો તમારી ફેમિલીનું ધ્યાન રાખજો. બાકી તમારા સુધી આવવાનો સારા કોન્ટેન્ટ પહોંચાડતો રહીશ. ફાઇનલી ગાઈઝ, ગુડ બાય, ગુડ નાઇટ, ટેક કેર, થેન્ક યુ.